₹60 છોલે કુલચે, 2 કુલચે આવે અને 1 છોલે આવે. ત્યાં જાવ તો તમને અનલિમિટેડ મળે. એ આપણે જગ્યા અબરામાં જાય છે, આપણે જગ્યા દિલ્હી વાલે છોલે કુલચે ત્યાં જ મળે છે, મસ્ત મજાના મળે છે. તમારે જો આનું એડ્રેસ જોતું હોય તો મને કમેન્ટ કરી દેજો મિત્રો. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. કેમ છો બધા? મજામાં જશો? ખાવો પીવું ને મજાની લાઈફ. ભાઈ વાગ્યા છે 9:30 અને ભાઈ પાવર વયો ગયો છે. જી બી વાય ને પાછો પાવર કાઢવા માંડ્યા છે. અને ભાઈ વરસાદ આવી ગયો ને તો આ ગોઠલી હવે આપણે હુકવી છે ને એ મેળ નથી આવતો હુકવવાનું, એવું થઈ ગયું છે અત્યારે. કારણ કે 4-5 દિવસે વરસાદ એક ધારો આવે છે ને ભાઈ ગોઠલી હવે હું બનાવી તો નહીં સુકાતી નથી જેવું છે. અને આજે ભાઈ છે ને આપણે ભાખરી ખાવાની છે મસ્ત. અને ભાઈ સમોસા, હો ભાઈ કાલ સમોસા છે ને આપણે બનાવ્યા હતા, આપણે વિડીયો લેવાનો જમવા બેઠા ને ત્યાં પાવર વયો ગયો એટલે વિડીયો આપણે કાંઈ લીધો નહોતો બરાબર. લાઇટમાં ફોનની લાઇટમાં કંઈ સારો વિડીયો આવે નહીં એટલા માટે. અને ભાઈ તો અમારી ભાખરી બને છે ટીપકા વાળી, નવીન પ્રકારની ભાખરી બને. નહીં એમાંય ગોબા પાડી ગયા ભાઈ, ભાખરીને ગોબા પાડી ગયા છે. આપણે તો શું હાલ થાય તમે વિચારતા જશો ને. આવું છે ભાઈ કાંઈક. ચાલો પછી વરસાદ પાણી મસ્ત સુરતમાં જોરદાર વરસાદ પડી ગયો છે. અને બાકી ચાલો હવે મળીએ થોડી વાર પછી. અરે ભાઈ જીયાનભાઈ ઓફિસે આવ્યા છે ભાઈ આટો મારવા. ગેમ રમે છે ભાઈ. કઈ ગેમ રમશો? વાઇસ સિટી ગેમ રમે છે જીયાનભાઈ. રવિવાર હતો ને તો એ કે મારા ઓફિસે આવવું છે. મેં કીધું કાંઈ વાંધો નહીં, હાલો ને ભાઈ ઓફિસે કાંટો મારી આવી એટલે ઘડીક વાર ટાઈમ પાસે થઈ જાય. વરસાદ આવે છે તો છોકરાઓ અહીંયા શેરીમાં હોય પણ અત્યારે વરસાદને પલ્લે ક્યાં, એટલા માટે ઓફિસે આટો મારવા લઈ આવ્યો છું. ગેમ રમે છે ઘડીક વાર પછી પાછા નીકળીએ આપણે. અને ભાઈને તો ખાવા છોલે કુલચે જીયાનભાઈને, છોલે કુલચે લેવા માટે હમણાં જવાનું છે થોડીક વાર પછી. જોઈએ હવે કેમ થાય છે. હા બબીલાલે આવી ગયા છે ભાઈ. 12 વાગ્યા છે ને ભાઈ, હજી છે ને ભાઈ પાવર આવ્યો નથી ભાઈ. અને આ કપડાં તો તમે જોયા જ છે, ઘરમાં કપડાં સુકાય બધે ભાઈ. અને આજે આપણે છે ને ભાઈ જીયાનભાઈને કેટલા ટાઈમ થયા છોલે કુલચે ખાવાતા, તો આપણા જે ફેવરિટ છે ને છોલે કુલચે એ આપણે લઈ આવ્યા છીએ. જો આ નારગોલની જેમ ટાવર બનાવ્યું છે. અને આ છે ભાઈ એની ગ્રીન ચટણી, આ સલાડ, હાઈ સલાડ. અને આ જો આ લોકો હારે છે ને પાછો છાશ મસાલો હોતને આપે જોઈ. આ લોકોની સુવિધા બહુ સારી છે ભાઈ. ₹60 છોલે કુલચે, 2 કુલચે આવે અને 1 છોલે આવે. ત્યાં જાવ તો તમને અનલિમિટેડ મળે. એ આપણે જગ્યા અબરામાં જાય છે, આપણે જગ્યા દિલ્હી વાલે છોલે કુલચે ત્યાં જ મળે છે, મસ્ત મજાના મળે છે. તમારે જો આનું એડ્રેસ જોતું હોય તો મને કમેન્ટ કરી દેજો મિત્રો. હું તમને એડ્રેસ મોકલી આપીશ અને તમે એકવાર ટ્રાય કરજો ભાઈ. આ કોઈ પેડ પ્રમોશન નથી, વસ્તુ બનાવે છે એટલે આપણે ખાવા જાય છે ને લેવા જાય છે ભાઈ. આ ટાઈપના ભાઈ આના કુલચે આવે, બતાવી દઈએ અને કુલચે દાદા એટલે 1 કુલચે આવે, 2 કુલચે આપે ફ્રી ₹60 અને એક આ ડબ્બી આવે. ત્યાં જાવ તો તમને અનલિમિટેડ મળે છે એટલે મસ્ત બેસ્ટ વસ્તુ છે ખાવા જેવી છે. ચાલો બાકી જમી લઈએ. અને પાવર આવ્યો નથી ભાઈ, સવારનો જેવો છે, આવી જાય તો સારું છે. રવિવાર છે આજે. ચાલો બાકી જમી લઈએ. સંઘરેલો સાપ નીકળી રહ્યો છે. ડોશકીને પણ ઉધરા નથી જાતી. કેવી ડોશકી? હા બાબા મહિના દીથે ઉધરા ખાય છે. એટલા પૂઠા કાઢ્યા છે એ ચડાવવાના છે આપણે ભાઈ. સંગ્રેલો સાપ પણ કામ આવે ને એ જો આ હકીકત કરીને બતાવ્યું છે. અત્યારે પૂઠા ચડાવવાનું કામ ચાલુ કર્યું છે. જૂના ચોપડાના પૂઠા સારા છે તો પછી ખોટા શું ₹20 બગાડવા. પાવર આવી ગયો ભાઈ ફાઇનલી. ભાઈ 1 વાગ્યે પાવર આવ્યો ભાઈ. પાછો વયો ન જાય ને તો ભાઈ નક્કી નહીં ભાઈ. જીબી વાળા છે ભાઈ. 2 મિનિટ પાવર આપે ને પાછો 5 મિનિટ કાઢી લે, 10 મિનિટ આપે ને 25 મિનિટ કાપી લે, એવું કામકાજ છે ભાઈ. એટલા ચોપડા ચડાવવાના છે પણ એમાં થઈ જાય પૂઠાઈ. ઓલા તો બહુ પટલી ચોપડી છે અને થોડીક જાડી છે, ન થાય જો કટોકટ આવશે, વાંધો નહીં આવે. હાલો ને ભાઈ થઈ જશે. ₹50 પૂઠા બચાવી લીધા અમે. હવે હા ને રોકડા પાછા લાવો વાળી
હા તું તો બચાય જ ને ભાઈ. ચાલો ચલો ભાઈ, આ જે છે ને આપણે બનાવીએ છીએ મસ્ત મજાનો કાવો બનાવીએ છીએ. બધાને શરદી ઉધરસ ને એવું થઈ ગયું છે ને ભાઈ આ વરસાદનું, તો મસ્ત મજાનો હે ઉકાળો બનાવીને પી લઈએ ને તો મજા આવી જાય. બીજું કાંઈ નહીં, થોડુંક વાતાવરણ બદલ્યું છે તો બધાને થોડી થોડી છે ને ગળામાં તકલીફ થઈ ગઈ છે, શરદી જેવું છે. એટલે શરદી થવાની તૈયારી હોતો ને હોય ને એવું લાગે, ગળામાં થોડું થોડું આમ દુખાય હોય ને એવું થાય છે. તો આપણે મસ્ત મજાનો છે ને કાવો બનાવીએ છીએ. તુલસીના પત્તા નાખ્યા છે આમાં, ને તજ લવિંગ છે, ને અદરક છે, અને લીંબુને છે ને લીંબુ આપણે છેલ્લે નાખવાનું છે, અને પછી એમાં નાખવાની છે હળદર. મસ્ત મજાનો આયુર્વેદિક કાવો પી લઈને થોડીક તબિયત સારી રહે. ચોમાસું છે ને એટલે વરસાદ ઋતુ બદલી છે ને એટલે થોડુંક ગળામાં ઇન્ફેક્શન થાય ને એ પહેલાં આપણે થોડુંક પી લઈએ. ચાલો ભાઈ, એને મજા આવે પીવાની, મજા આવે. હું ઘણી વાર એમના મસ્ત બનાવીને પીવું એટલે મજા આવે. પણ ઉનાળામાં ન પીવે, થોડુંક ગરમ લાગે. આ વરસાદવાળું વાતાવરણ થઈ જાય ને એટલે મજા આવે. ટીવી જોતા જાય ને એને ઉકાળો પીતા જાય, મોજ આવે. ચાલો પછી.